એવ્રત જીવ્રત વ્રત આ વ્રત તેરસથી લેવાય છે અને અમાસના દિવસે પૂરું થાય છે. એ દિવસે સવારે વહેલા નાહી ધોઈ સ્નાન કરી માં એવ્રત જીવ્રતના નામની દેવીઓનું પૂજન કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ફળ ફળાદી ખવાય છે, રાત્રે જાગરણ કરવામાં આવે છે. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, પતિનું લાંબુ આયુષ્ય થાય છે અને પતિનું આરોગ્ય સારું રહે છે. તો મિત્રો, એવ્રત જીવ્રત વ્રતની કથા સાંભળીશું. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું. એમને શેર માટેની ખોટ હતી. એમને કંઈ પણ સંતાન હતું નહીં. આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે. અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈ તપ કરવા નીકળી પડું, મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું. આમ વિચાર કરી એ ચાલી નીકળ્યો. ગામથી થોડેક દૂર ગયો, ત્યાં ઘોર જંગલ આવ્યું. આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો થોડેક દૂર ગયો, ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવજીના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે, એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફસૂફ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6ઠ્ઠો દિવસ પણ વીતી ગયો. તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. એણે તો જય મહાદેવ કહી બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું. પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ છે. મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે. અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરી એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડી મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે, તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પાણું બંધાતું નથી. અને પેલા પાદરીને તમે એક જ ઘડીમાં 7 દીકરા આપી દીધા. શંકર કહે, ભાઈ, ઝાઝા છોકરા હોય પણ કેળાની માફક ખદબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલાં એને પરણાવતો નહીં. સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા. એમ કરતાં કરતાં 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને આખો પાઠ મોઢે એને થઈ જાય. આમ કરતાં કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો. બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા. અંતે લગ્નનો દિવસ આવી પહોંચ્યો અને જાન જોડી. છોકરાને પરણાવી જાન પાછી વળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબૂકવા માંડી. જોતજોતમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદમાં પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરી પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડીક દૂર ત્યાં ઓચિંતા વરના પગે સાપે ડંસ દીધો.
ઓ બાપરે, કહી વર તો ધરતી ઉપર ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાને થયું, આ તો ભારે થઈ, જે થવાનું હતું તે થયું. આપણે બધા ચાલ્યા જઈએ, સવારે આવી શબની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા, પણ એકલી કન્યા શબ પાસે રોકાણી. એને ખૂબ સમજાવી, પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈ રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવી મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખંભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં શબને લઈ ગઈ. શબને અંદર લઈ જઈ અંદરથી સાંકળ ભેડી દીધી. મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા, ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું. એ વ્રતમાએ વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરો. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને શબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. એમણે પણ એમ જ કહ્યું અને વહુએ જે કહેશો તેમ કરીશ એમ કહ્યું. એટલે શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ જયામાં આવ્યા. એણે પણ આ વહુને એમ જ કહ્યું. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરી શબ પર છાંટ્યો. એટલે આળસ મળીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈ ચારવા નીકળ્યા. એમણે વર વહુને જોયા અને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે રોકકળ બંધ કરી તપાસ કરી અને પછી જાન જોડી વરકન્યાને તેડી ગયા. ઘેર જઈ એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુને એક સરસ મજાના કનૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા અને કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટી દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈ અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવી દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે બબ્બે વાર છોકરા આવ્યા તો મારા છોકરાને આ વહુ જ ખાઈ ગઈ છે. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈ આખી રાત ચોકી કરતા રહ્યા.
જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પછી રોકકળ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. એ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ જ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બેય ફૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, આ ચૂડેલ જ મારા 4 દીકરાને ખાઈ ગઈ, તોય તું ધરાઈ નથી. પણ વહુ બિચારી શું બોલે? 5મી વખત વહુને દાડા રહ્યા અને એ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી, દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે, બા, મારે ગોરાણી જમાડવી છે, આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠી, નાઈ ધોઈ મંદિરમાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં અને વિજયામાં, 4 બહેનો ગોરાણી થઈ મારે ત્યાં જમવા આવજો. અને 4 માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નથી. અરે બેટી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા, એમ કહી 4 માતાજીએ એક ભાઈ પાછો આપ્યો. 4 માતાજી 4 દીકરા આપી પાછા ચાલ્યા ગયા અને વહુને 4 દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને સસરાને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો હતો. એ 4 દીકરા આજે પાછા મળ્યા છે ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા. હે વ્રતમાં, હે જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જે આ પરણેલી નવી વહુને ફળ્યા એમાં વ્રત કરનાર અને સાંભળનાર સૌને ફળજો. જય એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં. મિત્રો, કથા ગમી હોય તો કથાને લાઈક, શેર અને કોમેન્ટમાં જય એ વ્રત જીવ્રતમાં લખવાનું ભૂલશો નહીં. જય મહાદેવ, જય મા ભગવતી.